ફ્લાઇંગ ફેસ્ટિવલનો થયો પ્રારંભ। 60થી વધુ દેશી વિદેશી પાયલટોએ ફ્લાઇંગ ફેસ્ટિવલમાં લીધો ભાગ। હિમાચલ પ્રદેશને સાહસિક પ્રવાસનના વિશ્વસ્તરીય સ્થળ તરીકે સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી સિમલા ફ્લાઇંગ ફેસ્ટિવલ અને હોસ્પિટાલિટી એક્સપોની ત્રીજી આવૃત્તિ શનિવારે જુંગા ખાતે શરૂ થઈ છે। સિમલાથી લગભગ 35 કિલોમીટર દૂર આવેલા જુંગામાં યોજાયેલી આ 4 દિવસીય ઉત્સવ પેરાગ્લાઇડિંગ, પ્રી વર્લ્ડ કપ અને પ્રી એશિયન લિંગ ચેમ્પિયનશિપનું પણ યજમાન છે। આ આંતરરાષ્ટ્રીય આયોજનમાં ભારત સહિત ચીન, દક્ષિણ કોરિયા, મલેશિયા, ઇન્ડોનેશિયા, નેપાળ અને ફિનલેન્ડ જેવા દેશોના લગભગ 60 જેટલા 59 થી 70 પેરાગ્લાઇડર્સ ભાગ લઈ રહ્યા છે। મુખ્યમંત્રીના પ્રિન્સિપાલ મીડિયા સલાહકાર નરેશ ચૌહાણે પેરાગ્લાઇડર્સના પ્રથમ જૂથને લીલી ઝંડી આપીને ઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। આ મહોત્સવનો મુખ્ય હેતુ સિમલાને માત્ર ઐતિહાસિક સ્થળ તરીકે નહીં, પરંતુ સાહસિક પ્રવૃત્તિઓ અને ઊંચાઈ પરની ફ્લાઇંગ માટેનું વિશ્વ કક્ષાનું કેન્દ્ર બનાવવા પર છે। આ પ્રકારના આયોજનોથી ઇકો ટુરિઝમને પ્રોત્સાહન મળે છે અને સ્થાનિક યુવાનો માટે સ્વરોજગારીની તકો ઊભી થાય છે। આ ફ્લાઇંગ ફેસ્ટિવલની સમાંતરે યોજાયેલા હોસ્પિટાલિટી એક્સપોમાં 60થી વધુ લઘુ, સૂક્ષ્મ અને સ્વ-સહાય જૂથોએ પોતાના હસ્તકલા, ઉત્પાદનો અને નવીનતાઓનું પ્રદર્શન કર્યું છે, જે સ્થાનિક ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપશે। આ ઉત્સવના આયોજકો દ્વારા સ્પર્ધાત્મક અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે। પેરાગ્લાઇડર્સની સુરક્ષા માટે રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ અને તબીબી ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના નિયમોનું પાલન થાય તે માટે પ્રતિષ્ઠિત ન્યાયાધીશોને આમંત્રિત કરવામાં આવ્યા છે। આ તહેવાર હિમાચલ પ્રદેશના પ્રવાસન વિભાગ, સિમલા જિલ્લા વહીવટીતંત્ર અને કેન્દ્રીય MSME મંત્રાલયના સહયોગથી યોજવામાં આવ્યું છે। પ્રખ્યાત કુસ્તીબાજ ધ ગ્રેટ ખલી પણ રવિવારે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। मेरा 16 ईयर का एक्सपीरियंस है, तो इसके हिसाब से अच्छा है। कितना टाइम लगा आपको यहाँ पर किस चीज़ के लिए? लैंडिंग के लिए और कुल कितना? यहाँ पर सिर्फ ये फ्लाइंग तो ऐसे 5-6 मिनट का है, तो मैं अभी 2 दिनों से यहाँ पर प्रैक्टिस कर रहा था। यहाँ ये बहुत अच्छी साइट है, बहुत बढ़िया साइट है, और ये कैट 2 है कंपटीशन पैराग्लाइडिंग, तो अच्छा है, मज़ा आ रहा है।